નમસ્કાર, આપનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। 44 ડિગ્રી તાપમાનમાં પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાતા નગરજનોમાં રોષ। અનેક વિસ્તારોમાં અડધી રાત સુધી રહે છે અંધારપટ। આગામી 30મી મેના રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુની થશે પુસ્તક ચૂલા। 31 પુસ્તકો યુવા વાંચકો સુધી પહોંચાડવાનો નવતર અભિગમ। ગિરનાર ઉપર ચોરી માટે આવેલા તસ્કરોએ બાળકને જોઈ જતા તસ્કરે બાળકને ઊંડી ખીણમાં ફેંક્યો। ગિરનારી મહારાજે બાળકની કરી રક્ષા। અને અક્ષર જ્વેલર્સમાંથી 91 લાખના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરતી જૂનાગઢ પોલીસ। સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. સૂર્યનારાયણ પોતાની ગરમી ચરમસીમાએ પહોંચાડી રહ્યા છે. સાંજ પડે લોકોને આશા હોય છે કે ઠંડક થશે અને રાહતનો શ્વાસ લેશું, ત્યાં PGVCL દ્વારા વીજળી ગુલ થઈ જાય છે. આ પરિસ્થિતિમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ અંગેનો અહેવાલ જોઈએ તો દિવસે આકરા તાપ અને રાત્રે વીજ ધાંધિયાથી જૂનાગઢ વાસીઓ ત્રસ્ત થઈ ગયા છે. ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે, જેને કારણે હીટવેવની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જૂનાગઢના મધુરમ મંગલધામ ટીંબાડી વિસ્તારના લોકોના ઘરમાં પાવર બંધ થઈ જતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરમાં ભૂગર્ભ ગટર તેમજ અન્ય એજન્સીના કામ ચાલી રહ્યા છે, ત્યારે ખાનગી એજન્સી દ્વારા ખોદકામ દરમિયાન ટીંબાવાડી ફીડરનો કેબલ ડેમેજ થઈ ગયો હતો, જેને કારણે PGVCL દ્વારા ફોલ્ટને શોધવા કામગીરી હાથ ધરવામાં આવી હતું. પરંતુ ફોલ્ટ બાબતે કોઈ નક્કર કદમ ન મળતા PGVCLએ રાજકોટ ટીમનો સંપર્ક કર્યો હતો. રાજકોટની ટીમ દ્વારા ફોલ્ટને શોધવામાં આવ્યો હતો. બીજી તરફ PGVCL કચેરીમાં ફોલ્ટ લખાવવા માટે ફોન કરતા PGVCLનો સંપર્ક થઈ શકતો નથી. આ પરિસ્થિતિને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જૂનાગઢ PGVCLના અધિક્ષક ઇજનેર BD પરમારે જણાવ્યું હતું કે ખાનગી એજન્સી દ્વારા PGVCLનો જે કેબલ ડેમેજ કરવામાં આવ્યો છે તેના માટે ખર્ચ વસૂલવામાં આવશે અને એજન્સી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે. મધુરમ વિસ્તારમાં રહેતા પ્રયાગરાજે જણાવ્યું હતું કે ગઈકાલ રાતથી મધુરમ ટીંબાવાડી અને મંગલધામ વિસ્તારમાં પાવર બંધ થઈ ગયો હતો. હાલના સમયમાં જ્યારે આખા ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે જૂનાગઢમાં પણ 44 થી 45 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ પરિસ્થિતિમાં રોજે રોજ લાઇટ ગુલ થઈ જાય છે, જેને કારણે વિદ્યાર્થીઓ વાંચી શકતા નથી, બાળકો વૃદ્ધો સૂઈ શકતા નથી, બીમાર લોકોને પણ વધારે પરેશાની ભોગવવી પડે છે. રોજ કયા કારણોસર લાઇટ ચાલી જાય છે તે ખ્યાલ આવતો નથી. આમ વીજ ધાંધિયાથી જૂનાગઢના લોકો ત્રસ્ત બની ગયા છે. 2 દિવસથી ટીંબાવાડી મધુરમ વિસ્તારની અંદર જે લાઇટ વહી જાય છે, રાત્રે અડધી રાત્રે લાઇટ જાય છે અને વહેલી સવાર સુધી નથી આવતી. તો આ વિષયને લઈને અમે લોકો સ્થાનિક લોકો થોડા પ્રશ્નો ઉઠાવ્યા હતા અને PGVCL અને JBની કામગીરી સામે આ પ્રશ્નો અમે ઉઠાવેલા હતા. પ્રોબ્લેમ એવો થાય છે કે ફોલ્ટ કચેરીનો એક પણ ફોન લાગતો નથી, લેન્ડલાઇન નંબર કોઈ લાગતો નથી, મોબાઈલ નંબર કોઈ લાગતા નથી. ત્યારે અહીંયા આવીને જ્યારે અમે સ્થળ ઉપર આવીને જોયું ત્યારે બંસી ટાઉનશીપ મધુરમની અંદર સામે ત્યાં ફોલ્ટ છે એવું આ લોકો કહે છે. આ લોકો એવું કહે છે કે અમે ફોલ્ટ સવારથી ગોતીએ છીએ વગેરે એવા મનગઢંત બાના કાઢીને એ પોતાનો બચાવ કરે છે અધિકારીઓ. પરંતુ અમારું કહેવાનું એવું છે કે ઉનાળામાં વીજળીનો વપરાશ વધવાનો જ હોય, સ્વાભાવિક વાત છે. AC અને પંખા વાપરવાના જ હોય લોકો. તો તમારી પાસે PGVCL જેવડી આવડી મોટી કંપની કે જેના 4 ડિવિઝન છે આખા ગુજરાતની અંદર, એની પાસે શું પ્લાન B નહોતો? જો હતો તો કેમ એપ્લાય ન કર્યો? જો એપ્લાય કર્યો તો પ્લાન એનો શું વાંક હતો? એટલે આ પહેલેથી જોવું જોઈએ. અને આવી અધિકારીઓની તુમારશાહી અને જે પ્રકારની એક પ્રકારની જે પબ્લિક ઉપર દંડો જમાવવાની જે કોશિશ છે, આ ના થવી જોઈએ. પ્રજા હેરાન છે, નાના બાળકો હેરાન છે, ગરઢા લોકો હેરાન છે, વિદ્યાર્થીઓ પરેશાન છે, રાત્રે સૂઈ નથી શકતા, વાંચી નથી શકતા, જમી નથી શકતા. JM સાવલિયા, જુનિયર એન્જિનિયર PGVCL સેટેલાઇટ સબ. શું બનાવ બન્યો સાહેબ? આજે લાઈટ કયા ફીડરમાં ગુલ છે? અત્યારે હાલ આપણે ટીંબાવાડીનો અડધો વિસ્તાર અને મંગલધામ ફીડર જે બંધ હતું તે હાલ ચાલુ થઈ ગયેલ છે. આપણે હાલ અત્યારે હીટવેવની આગાહીના કારણે જે આપણે રેસિડેન્શિયલ એરિયામાં ને કુલિંગ ઉપકરણો વધેલ હોય જેના કારણે લોડ વધેલ હતો અને આપણે અત્યારે એક ફીડરની અંદર આ જે ટીંબાવાડી ફીડરનો ફોલ્ટ થતા પાવર ડાયવર્ટ કરેલ હતો, એના હિસાબે લોડ વધેલ હતો અને ટ્રીપ થયેલ હતા. કોના કારણે, કોની ભૂલના કારણે? એ આપણે જે ખોદાણ કામ કરીએ છીએ અથવા જીઓ એજન્સી છે, ભૂગર્ભ ગટર છે, એના હિસાબે જે હોરિઝોન્ટલ ડ્રિલિંગ કરે છે એ લોકો, એના હિસાબે હાલ ફોલ્ટ થયેલ હતો યુજી કેબલ. એ લોકોએ જે ભૂલ કરેલી છે એને અમે આપણે લેખિત નોટિસ આપશું. BD પરમાર, અધિક્ષક ઇજનેર, વર્તુળ કચેરી, જુનાગઢ, PGVCL. સાહેબ શું આજે પ્રોબ્લેમ થઈ છે? આજે પ્રોબ્લેમમાં સવારે એજન્સી દ્વારા, કોઈ અજાણી એજન્સી દ્વારા ટીંબાવાડી 11 kV ફીડરનો કેબલ ડેમેજ કરેલ છે અને પછી જાણતા એ જીઓની એજન્સી છે એવું જાણવા મળેલ છે અને રાજકોટથી અમે ફોલ્ટ ડિટેક્ટરની એજન્સી બોલાવી અને આ ફોલ્ટ ડિટેક્ટ કરેલ છે અને આખો દિવસ આ ટીંબાવાડી ફીડરનો જે કંઈ પાવર છે એ અમે મધુરમ અને મંગલધામ આ બંને ફીડરમાં જોડેલ હતો. પણ રાત્રિ દરમિયાન લોડ વધી જતા બંને ફીડરો ફોલ્ટમાં ગયેલ અને ટીંબાવાડી ફીડરમાં પણ લાઇટ બંધ થયેલ. એથી આ ફોલ્ટ અત્યારે અમે
હાલ રિપેર કરાવવા માટે અહીંયા બધા. લોડનું કારણ શું હોઈ શકે અને એજન્સી પર શું પગલાં લેશો? લોડનું કારણ તો અત્યારે જે ગરમી વધી ગઈ છે, હીટવેવ છે, એના કારણે લોકોનો વીજ વપરાશ વધી ગયો છે, એ કારણ છે. અને એજન્સી વિરુદ્ધ અમે એફઆઈઆર દાખલ કરશું અને એની સામે જે કંઈ આનો ખર્ચો હશે એમાં વસૂલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરશું. જુનાગઢથી વિસાવદર તરફ જતા ચાંપરડા ધામ ખાતે મુક્તાનંદ બાપુનું આશ્રમ આવેલું છે. મુક્તાનંદ બાપુના નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. આગામી 30મી મેના રોજ સાધુ સમાજના પ્રમુખ પૂજ્ય મુક્તાનંદ બાપુની પુસ્તક તુલા કરવામાં આવશે. જુનાગઢમાં કેટલાય સમયથી કાર્યરત વાંચન વલણ સંસ્થા અને પ્રેમાનંદ વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. આયોજકોનો મુખ્ય હેતુ આજની પેઢી અને આવનારા યુવાનોને વધુને વધુ પુસ્તકો વાંચતા કરવાનો છે. પુસ્તક પ્રેમી યુવકો બને તે માટે બાપુની પુસ્તક તુલા કરવાનું નક્કી થયું છે. કન્યા શાળા નંબર 4ના આચાર્ય તરુણ કાટબામણાના જણાવ્યા અનુસાર આ પુસ્તક તુલામાં જેટલા પુસ્તકો એકત્રિત થશે તે વિવિધ સ્વરૂપે યુવા વાંચકો સુધી પહોંચાડશે. તે દિશામાં વાંચન વલણું સંસ્થા કામ કરશે. નમસ્કાર. સારા પુસ્તકોનું વાંચન એ મનુષ્યના જીવનની સફળતાનું દ્વાર છે. પુસ્તક એ જ્ઞાનની પરબ છે. સારા પુસ્તકો એ સાબુનું કામ કરે છે અને પુસ્તકોનું મૂલ્ય છે ને એ રત્નો કરતાં પણ વધારે છે. રત્નો છે એ તો બહારથી ચમક દમક આપે છે, પરંતુ પુસ્તક છે ને એ અંતઃકરણની ચમક આપે છે. આવું આપણે સુવિચારમાં સાંભળીએ છીએ. પરંતુ આ સુવિચારોને સાર્થક કરવા માટે જૂનાગઢના વાંચન પ્રેમીઓ ભેગા થયા અને વાંચન વલોણો નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપનાનું કારણ વાંચન પ્રત્યેની ઉદાસીનતા છે. તો સૌ પ્રથમ તો આપણે એને સૌ વધાવીએ કે આટલા વર્ષના અનુભવ પછી મને વ્યક્તિગત એવું ફીલ થયું છે કે જો વિદ્યાર્થીઓ વાંચશે નહીં ને તો એને સફળતા મેળવવામાં બહુ મુશ્કેલીઓ પડશે. વિદ્યાર્થી પાસે પોતાની કલ્પના છે, બાળકો પાસે પોતાની કલ્પનાઓ છે, એને મોટિવેશનની જરૂર છે, એને મા બાપની પ્રેરણાની જરૂર છે. માત્ર શાળાઓ આ કામ નહીં કરી શકે, વિદ્યાર્થીના માતા પિતાએ પણ આ કરવું પડશે. તો આ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ પહેલું પગથિયું વાંચન વલણો સંસ્થાએ એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવતી 30મી મે ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય મુક્તાનંદજી બાપુની પુસ્તક તુલા કરવાનું વિચાર્યું છે. અને આ પુસ્તક તુલામાં લોકો તરફથી પુસ્તકો મળે, આપણા સૌના તરફથી પુસ્તકો મળે તેવી અપેક્ષા છે. અને આ પુસ્તકોની એક સૌથી મોટી વિશાળ લાઇબ્રેરી બનશે અને એ લાઇબ્રેરીનો ઉપયોગ તમામ લોકો કરી શકશે. આમાં બાળકોનો પણ એક વિશેષ વિભાગ રાખવામાં આવ્યો છે અને આ પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચશે તો એ પણ ખૂબ જ બહુ મોટું કામ થવાનું છે. આપણે આ નવી પેઢીને દિશા આપવા માટે આ સંસ્થા સાથે આપનું જોડાણ થાય. આ પ્રકલ્પમાં આ પુસ્તકો ભેટ આપી શકો છો, જેની વિગત આપ સ્ક્રીન ઉપર નિહાળી શકશો. આ યજ્ઞમાં આહુતિ આપવા માટે આપની પણ જરૂર છે. પુસ્તકરૂપી આહુતિ આપી આપ પણ અમારી સાથે જોડાઓ અને નવી પેઢીને નવી દિશા આપવા માટે આપ સૌ અમારી સાથે જોડાઓ. ધન્યવાદ. સમાચારમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. શું ધોરણ 12 પછી એવો કોઈ કોર્સ છે જેના સિલેબસમાં જ કોમ્પિટિટિવ એક્ઝામ્સના સબ્જેક્ટ હોય? શું એવી કોઈ કોલેજ છે જ્યાં ગ્રેજ્યુએશનની સાથે જ ગવર્મેન્ટ જોબની પ્રિપરેશન થઈ શકે? જો આપનું સ્વપ્ન પણ સરકારી નોકરી મેળવવાનું છે તો આપે નોબલ યુનિવર્સિટીના BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ્સ કોર્સ વિશેની માહિતી ચોક્કસ મેળવવી જોઈએ, જેમાં કોલેજના 3 વર્ષ દરમિયાન GPSC ઉપરાંત રેલવે, બેંક કે ક્લાસ 2 અને 3 જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરવા જરૂરી એવા તમામ વિષયોની તૈયારી ગ્રેજ્યુએશનની સાથે જ થઈ જશે. ટૂંકમાં આ કોર્સમાં જોડાનાર દરેક વિદ્યાર્થી 100% કોન્ફિડન્સથી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ ક્રેક કરી શકશે. જો તમે ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ કે સાયન્સની પરીક્ષા આપી છે અને સરકારી નોકરી મેળવવા ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે જ છે. ગવર્મેન્ટ જોબ મેળવવા માટે આનાથી સારો વિકલ્પ શું હોઈ શકે? BA વિથ કોમ્પિટિટિવ એક્ઝામ કોર્સમાં એડમિશન મેળવવા માટે આજે જ સંપર્ક કરો. નોબલ યુનિવર્સિટી, બેસાણ રોડ, જુનાગઢ અથવા નોબલ યુનિવર્સિટી સિટી કેમ્પસ, બસ સ્ટેન્ડ પાસે, જોશીપુરા, જુનાગઢ. એડમિશન હેલ્પલાઇન 9824299961. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं.
इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી, લેવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો
બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક કહેવત છે, રામ રાખે તેને કોણ ચાખે. અહીંયા ગિરનારી મહારાજે જેની રક્ષા કરી તે 14 વર્ષના તરુણનો આ બાદ બચાવ થયો. ગિરનારથી ચડતા 2200 પગથિયા ઉપર તસ્કરે સગીરને ઊંડી ખીણમાં ફેંકી દીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગિરનાર પર્વત ઉપર અસામાજિક તત્વોના ત્રાસની દહેશત સેવાઈ રહી છે. આ દરમિયાન ગિરનાર ઉપર ચોરી કરવા આવેલા શખ્સે સગીરને ખાઈમાં ફેંકી દીધો હતો. મોડી રાતની આ ઘટનામાં હિંમતવાન સગીરે જાતે ખીણમાંથી પોતે બહાર આવ્યો હતો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ગિરનારના 2200 પગથિયા ઉપર આ બનાવ બન્યો હતો. સગીર મારી પ્રળભની જગ્યામાં સેવક તરીકે કામ કરે છે. ઇજાગ્રસ્ત સગીરને વેપારી અને અન્ય લોકોની મદદથી ડોળીમાંથી નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવને લઈ ભવનાથ પોલીસ હરકતમાં આવી હતી. ઘટના અંગે જરૂરી કાર્યવાહી કરી પોલીસે તપાસ તેજ કરી છે. हमारा नाम पुनीत है. हम सो रहे थे रात को, वो आया आदमी, वो पीछे किवाड़ी से वो हमको डाल दिया नीचे. फिर हमने चढ़ के भरतरी गुफा से फिर ऊपर आए. फिर हमने हाँक दिया तो वो आया, वो फिर चला गया. फिर हम ऊपर चले गए. हमारा नाम है कृष्णदास गुरु रामेश्वर दास महाराज, माली परब, रामजी मंदिर, गिरनार, 2300 पगथिया. हमारे यहाँ पे मैं किसी काम से बाहर गया था अहमदाबाद. कल सुबह में मैं निकला था, शाम को अहमदाबाद पहुँचा. यहाँ पे रात को 12 बजे हमारे पास फ़ोन आया कि ऐसा ऐसा घटना हो गया. ये लड़के को नीचे किस इरादे से फेंका वो तो उसके मन में वो जाने, लेकिन अब अभी मैं वहाँ ऊपर नहीं पहुँचा हूँ. ऊपर पहुँचने के बाद वहाँ की स्थिति की जानकारी हमको होगी. सीसी फुटेज में देखा जाएगा, पुलिस इंक्वायरी में पता चलेगा. और हमने तो देखा नहीं है, लेकिन दुकान वालों ने सहयोग किया. 2500 पे वो अपने सीढ़ी पे दुकान वाले और सब जितने भी दुकान वाले थे सब रात में इकट्ठा हो गए. पुलिस स्टेशन से पीआई साहब गए और उन्होंने भी इंक्वायरी किया. लड़का को फेंक दिया, वो उठ करके किसी तरीके से दुकान पे पहुंच गया तो उसने अपनी जान बचा ली. फिर उसके बाद वो आदमी कहाँ गया, कैसे गया, अभी तक कोई पता चला नहीं. જૂનાગઢની અક્ષર જ્વેલર્સ પેઢીમાં 91 લાખના મુદ્દામાલની છેતરપિંડીનો બનાવ બન્યો હતો. આ છેતરપિંડીના બનાવમાં 31.81 લાખનો મુદ્દામાલ જૂનાગઢ પોલીસે રિકવર કર્યો છે. દિન પ્રતિદિન છેતરપિંડી અને વિશ્વાસઘાત સામાન્ય બની ગયા હોય તેમ આવા અનેક બનાવો બનતા રહે છે. જૂનાગઢ શહેરના અક્ષર જ્વેલર્સ નામના સોનાના શોરૂમમાં મેનેજરે જ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી હતી. છેલ્લા ઘણા સમયથી શોરૂમમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર વાઘેલાએ 1 વર્ષ સુધી જે જગ્યાએ નોકરી કરતો હતો તે જ રૂમમાં લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. મેનેજર સહિત 3 ઇસમોએ 91 લાખ રૂપિયાનું 1282 ગ્રામ કાચું સોનું ઓળવી જઈ છેતરપિંડી આચરી હતી. એ ડિવિઝન પોલીસે અક્ષર જ્વેલર્સના મેયર મયુર નાનજી વાઘેલા, કલ્પરાજસિંહ કલ્પેશ નકુમ, ભૌમિક મહિપતભાઈ પરમારની અટક કરી હતી અને આરોપી પાસેથી 25 લાખની કિંમતના 307 ગ્રામ સોનાની રિકવરી કરવામાં આવી હતી. આ મામલામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગેની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી હોવાનું જૂનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું. ગયા વીકમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અક્ષર જ્વેલર્સના જે ઓનર છે સુનિલભાઈ રાજપરા, તેમના પેઢીમાંથી છે તો તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા મયુર નાનજીભાઈ વાઘેલા નામના શખ્સે અન્ય કારીગરોને જે સોનું ઘરેણાં બનાવવા માટે આપવાનું હોય છે તે પૈકી ફેબ્રુઆરી 2024થી લઈ અને મે 2024 દરમિયાન કુલ 1280 ગ્રામનું જે સોનું, જેની 24 કેરેટની બજાર કિંમત થાય છે 91 લાખ રૂપિયા, આટલી રકમનું સોનું છે એ અન્ય ત્રાહિત વ્યક્તિઓને આપી દીધેલું. આ બાબતનું જ્યારે ઓનરના ધ્યાને આવતા એ ડિવિઝનમાં એમને આઈપીસીની કલમ
409, 420, 465 વગેરે બાબતના ગુનો દાખલ કરેલો. આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વત્સલ સાવજ અને તેમની ટીમ દ્વારા ખંતપૂર્વક તપાસ કરતા જે આરોપી મયુર નાનજીભાઈ વાઘેલા અને અન્ય જેમને આ સોનું વેચેલું તે કલ્પેશ ઉર્ફે કલ્પરાજસિંહ નકુમ અને આરોપી નંબર 3 ભૌમિક મહિપતભાઈ પરમાર, આ ત્રણેય આરોપીના નામદાર કોર્ટમાંથી દિન 4ના રિમાન્ડ મેળવેલા. ત્યારબાદ તેમના યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી અને સાહેદો મારફતે 397 ગ્રામ કરતાં પણ વધારે સોનાની રિકવરી કરવામાં આવેલી છે, જેની બજાર કિંમત 25 લાખ કરતાં પણ વધારે થાય છે. અને અન્ય 4.5 લાખ રૂપિયા આ જે મેનેજર મયુર વાઘેલા છે તેમના લોકરમાંથી આ સોનાના પેટે મેળવેલા તે કબજે કરવામાં આવેલા છે. તો આરોપીઓ આ સિવાય અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે બાબતે હાલ એ ડિવિઝનના પીઆઈસી પોતે જાતે આ ગુનાની તપાસ સંભાળી રહેલા છે અને વધુમાં વધુ રિકવરી થાય અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવી નામદાર કોર્ટમાંથી તેને યોગ્ય સજા થાય તે માટે હાલ પ્રયત્ન છે. આ જે મયુર વાઘેલા કરીને મેનેજર તરીકે ઘણા લાંબા સમયથી અક્ષર જ્વેલર્સમાં ફરજ બજાવતો હોય, આથી જે ઓનરનો ખૂબ વિશ્વાસુ માણસ હોય એટલે જે નવો સ્ટોક આવે તેમાં ગડબડ કરી અને ખોટા બિલ કોમ્પ્યુટરમાં જનરેટ કરી આ જે મયુર વાઘેલા છે એ પોતાને જ્યારે હિસાબ કરવાનો થાય ત્યારે પોતે જે ધમી બિલો બનાવેલા હોય એ હિસાબમાં બતાવતો, પરંતુ જ્યારે સ્ટોક મેળવવાના આ બાબત કરેલી એ સમય દરમિયાન ફરિયાદીને ખ્યાલ આવેલો કે જે કોમ્પ્યુટરના બિલ અને જે સોફ્ટવેર બેઝ બિલ છે એ બંને વચ્ચે તફાવત છે. ફરી આખો સ્ટોક તેમને મેળવતા સમગ્ર હકીકત ધ્યાને આવતા અમને તાત્કાલિક એ ડિવિઝનનો સંપર્ક કરેલો અને પોલીસ દ્વારા આ બાબતની પ્રાથમિક તપાસ કર્યા બાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુનો દાખલ કરેલ છે. આ જે ફરિયાદમાં જણાવ્યા મુજબ ફેબ્રુઆરી 2024 એટલે લગભગ છેલ્લા 6 મહિનાથી પોતાને જ્યારે મોકો મળે ત્યારે છે 300 ગ્રામ, 400 ગ્રામ, 200 ગ્રામ એ પ્રમાણે છે સોનાના જે 22 કેરેટના દાગીના બનાવવા માટે જે રફ મટીરિયલ આવે તે નિકાલી લેતો હતો. અને આ જે કલ્પરાજ ઉર્ફે કલ્પેશ નકુમ છે તેમને આ સોનું આપતો હતો અને આ કલ્પેશ છે આ સોનું ભૌમિક પરમારને વેચે. મયુર વાઘેલા છે તે પૂછપરછ દરમિયાન પોતે પોતાના મોજ શોખ માટે ખાસ કરીને આઈફોન, અન્ય સ્માર્ટ વોચ અને બાઇક લેવાનો શોખીન હોય તો તેના પગારમાંથી આ જરૂરિયાતો પૂરી ના થતા તેને આ પ્રકારે શોર્ટકટ અપનાવેલો અને અંતે છે એ પોલીસે પકડી અને ગુનાને કારણે છે. સમાચારમાં ફરજથી સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. अरे केबल वाले चाचू, अरे हाँ, इनके केबल वाले चाचू किधर है? राहुल, जरा इनके केबल वाले चाचू को बुला करके लाना जल्दी. आप यहाँ खड़े होकर फूल सजा रहे हो, सबका वहाँ बैठकर इंतजार कर रहे हैं. पर ये तो फैमिली फोटोग्राफ है ना? अरे फैमिली फोटोग्राफ है, इसीलिए तो तुमको बुला रहे हैं. आओ जल्दी करो, जल्दी 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 जल्दी. शाबाश. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं. GTPL, कनेक्शन दिल से. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે, એ ઉક્તિથી અને બાપુના પ્રિય ભજનથી
જાણીતા બનેલા આદ્ય કવિ નરસિંહ મહેતાની 616મી જન્મ જયંતિ આવતીકાલે નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉજવાશે. આ પ્રસંગે જાણીતા પાર્શ્વ ગાયક દીપક જોશી મહેતાજીના પદનું રસપાન કરાવશે. આ દિવ્ય અવસર દામોદરરાયજીની કૃપાથી શક્ય બન્યો છે તેમ જણાવતા દીપક જોશીએ જણાવ્યું હતું કે આવતીકાલે મોટી સંખ્યામાં નગરજનો નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉપસ્થિત રહે તેવો અનુરોધ કરાયો છે. મહાદેવહર જયાટકેશ જુનાગઢને જુનાણાથી પણ ઓળખાય છે, જુનાગઢને ગિરનારી શહેરથી પણ ઓળખાય છે, દત્ત દાતારના શહેરથી પણ ઓળખાય છે અને આ જુનાગઢને નરસૈયાની નગરી પણ કહેવાય છે. ત્યારે બહુ આનંદના સમાચાર છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્ત કવિ ભક્તરાજ સંત શિરોમણી આદ્ય કવિ ભક્ત કવિ નરસિંહ મહેતાજીની 616મી જન્મ જયંતિ આ વર્ષે પણ ઉજવવા જઈ રહી છે, ઉજવણી થવા જઈ રહી છે. અને એના ભાગરૂપે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ એક ભવ્ય આયોજન કરે છે. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ ખાતે ભક્તિ સંગીતનો આ ઉપલક્ષ કાર્યક્રમ અને આ કાર્યક્રમનું સદભાગ્ય મને મળ્યું છે. હું દીપક જોશી મારા સૌ સાથી કલાકારો સાથે મહેતાજીને રીઝવવા માટે, દામોદરજીને રીઝવવા માટે ભક્તિ સંગીતનો એક રંગારંગ કાર્યક્રમ અમે આપીશું. સર્વે નરસિંહ પ્રેમીઓને, જુનાગઢવાસીઓને શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને એમના પ્રમુખ શ્રી ધવલભાઈ વસાવડા અને આખી કારોબારી સમિતિ સહૃદય નિમંત્રણ આપે છે. સ્થળ નરસિંહ મહેતાનો ચોરો, તારીખ આગામી 23 મે 2024 ગુરુવાર સાંજે 6 કલાકે આ ભક્તિ સંગીતનો ભવ્ય કાર્યક્રમ નરસિંહ મહેતાના ચોરા ખાતે રાખેલો છે. વૈશાખ સુદ પૂનમનો આ પવિત્ર પાવન દિવસ આપણે સૌ સાથે મળી અને સંભારણું બનાવીશું, યાદગાર બનાવીશું. અને હા, મહેતાજીએ તો ઠાકોરજીને, દામોદરજીને રીઝવતા પણ ઘણી વખત નાચ જમણ પણ કરેલા છે. ત્યારે આ કાર્યક્રમ પછી આપ સૌ માટે અલ્પાહાર પણ રાખેલો છે. હું દીપક જોશી શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના તમામ સદસ્યો વતી, પ્રમુખશ્રી વતી અને એક જુનાગઢી તરીકે, કલાકાર તરીકે આપ સૌને હૃદયનું નિમંત્રણ આપું છું કે આપણે સૌ સાથે મળી અને ભક્ત કવિ નરસિંહ મહેતાજીની 616મી જન્મ જયંતિની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે કરીએ. તો આપણે સૌ મળી રહ્યા છીએ આગામી તારીખ 23 મે 2024 ગુરુવારના રોજ સાંજે 6 કલાકે નરસિંહ મહેતા ચોરા ખાતે ભક્તિ સંગીતના આ કાર્યક્રમમાં. આપ સૌ આવો છો ને? અમે ત્યાં આપની રાહ જોઈશું. જયાટકેશ, મહાદેવહર. અકસ્માત માટે જાણીતા બનેલા મધુરમ રોડ ઉપર ફરીથી એક આશાસ્પદ યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. મધુરમ વિસ્તારમાં ડિવાઈડર સાથે બાઇક ટકરાતા એક યુવકનું મોત નિપજતા આ વિસ્તારમાં રેરાટી ફેલાઈ ગઈ હતી. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ગખમાર અકસ્માતની ઘટનામાં વધારો થયો છે. ગત રાત્રે બાઇક ડિવાઈડર સાથે અથડાતા એક આશાસ્પદ યુવકનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. મધુરમ વિસ્તારમાં રહેતો 21 વર્ષીય કરણ લક્ષ્મણભાઈ ભૂતિયા નામનો યુવક મોડી સાંજે તેના બાઇક ઉપરથી જઈ રહ્યો હતો ત્યારે સાંઈબાબા મંદિર પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાયું હતું, જેમાં યુવાનને ગંભીર ઈજા થતાં તાત્કાલિક સેવાભાવી લોકોએ પોતાની કારમાં ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જોકે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરતા શોકનું મોજું ફરી વળ્યું હતું. શહેરમાં કેટલાક એવા લોકો હોય છે જે મૂંગા મોઢે સેવા કરતા હોય છે, પરંતુ આવા સેવાભાવી લોકોનું અચાનક અવસાન થાય, ઈશ્વર પોતાના દરબારમાં સેવા માટે બોલાવી લે ત્યારે વિસ્તારમાં શોકની લાગણી જન્મે તે સ્વાભાવિક છે. જ્યાં વાત છે અંબિકા ચોક વિસ્તારમાં રહેતા અને જેડીના હુલામણા નામથી પ્રચલિત એવા જેસ વાઘેલાનું છાતીમાં દુખાવો પડતા હૃદય રોગને કારણે અવસાન થતાં આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. આ તકે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જેડીના અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. 44 ડિગ્રી તાપમાનમાં પણ અનેકવાર વીજ પુરવઠો ખોરવાતા નગરજનોમાં રોષ. અનેક વિસ્તારોમાં અડધી રાત સુધી રહે છે અંધારપટ. આગામી 30મી મેના રોજ પૂજ્ય મુક્તાનંદ બાપુની થશે પુસ્તક તુલા. 31 પુસ્તકો યુવા વાંચકો સુધી પહોંચાડવાનો નવતર અભિગમ. ગિરનાર ઉપર ચોરી માટે આવેલા તસ્કરોએ બાળકને જોઈ જતા તસ્કરે બાળકને ઊંડી ખીણમાં ફેંક્યો. ગિરનારી મહારાજે બાળકની કરી રક્ષા. અને અક્ષર જ્વેલર્સમાંથી 91 લાખના મુદ્દામાલની ચોરી કરનાર આરોપી પાસેથી મુદ્દામાલ જપ્ત કરતી જૂનાગઢ પોલીસ.
દર્શક મિત્રો, આજના સમાચાર અહીંયા પૂરા થાય છે. અમને રજા આપશો. આવતીકાલે ફરીથી મળીશું. નમસ્કાર.